पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। चिंता संतान हंतारो यत् पादं बुजरेण स्यानंदन याचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जंतु सर्वदुःखादिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषशरीराक्षीराब्धिशायिनं लक्ष्मीशास्त्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्बृहस्ते सुपञ्चधारते। આપણે આની પહેલા જ્યારે સત્ર હતો એમાં આપણે કારિકાનો ભાવ જોયો હતો. એમાં જે એનો મુખ્ય સબ્જેક્ટ એ હતો કે વસુદેવજી દેવકીજીને જે પ્રેમ ભાવ અને બાલ ભાવ એટલે કે બ્રહ્મ ભાવ અને બાલ ભાવ એ બંને જે એમને સિદ્ધ થયો એ કેવી રીતના થયો એનો સબ્જેક્ટ હતો. એમાં આપણે એ જોયું કે એમને પુષ્ટિ ભાવ થાય એના માટે એમના ભગવાનનો વિયોગ એમને થાય તો એમને પુષ્ટિ ભાવ ઉત્પન્ન થાય. એના કારણે પ્રભુનું પધારવાનું નક્કી થયું. મતલબ બાહ્ય કારણ તો કંસ ને એ બધું છે જ, પણ જે ભગવત કાર્ય કોઈ પણ હોય એ એવું હોય કે મારો અવાજ બરાબર સંભળાય છે ને? હા જી જી. એટલે ભગવત કાર્ય હોય એ એવું હોય કે એમાં એક જ કાર્યમાં કેટલા બધા કાર્ય એક સાથે સિદ્ધ થાય. એ કારણથી જે બાહ્ય કારણો તો છે જ કે ભાઈ કંસ છે તો એનો ઉત્પાત છે, અને સાથે સાથે એ અલૌકિક કારણ પણ છે કે જે પ્રભુને વ્રજમાં પધારે તો એમને ભગવાનનો અનુભવ વિશેષ થાય. કેમ કે જે દ્વિદલાત્મક રસનું સ્વરૂપ છે કે ભાવનું સ્વરૂપ છે કે પ્રેમનું સ્વરૂપ છે એ બધાનું સ્વરૂપ દ્વિદલાત્મક છે. દ્વિદલાત્મક એટલે કે પૂર્વદલ ને ઉત્તરદલ એટલે સંયોગ ને વિપ્રયોગ. એ જ્યાં સુધી બંને ઉત્પન્ન ના થાય જીવની અંદર ત્યાં સુધી એનો જે રસ છે એ પૂર્ણ ના થાય. એટલે અહીંયા જે એમને વાત્સલ્યનો જે ભાવ છે અને સાથે સાથે બ્રહ્મનો ભાવ છે અને એના કારણે એમાં ઉત્પન્ન થયેલો સ્નેહ છે, તો એ સ્નેહની પરિપૂર્ણતા એમને બે ભાવ થાય ત્યારે થાય. અને ત્યાં વ્રજમાં બિરાઈ જાય તો એમ કરીને બધું એમને વિચાર આવ્યો કે અત્યારે શું કરતા હશે, અત્યારે શું કરતા હશે, એ એમાં કારિકામાં વર્ણન છે. એટલે મહાત્મ્ય સહિત એમને પ્રેમ ઉત્પન્ન થયો. હવે આ ભૂમિકાનું કારણ શું, કોઈને એમ પ્રશ્ન થાય કે અહીંયા આ પોઈન્ટ ઉપર આ વાત બધી કરવાનો હેતુ શું છે? તો એની પાછળનો હેતુ એ છે કે આગળ આપણે જોશું કે એમને હૃદયમાં એવી પ્રેરણા થશે કે જેથી કરીને ઠાકોરીને પધરાવીને ગોકુલમાં લઈ જાય. એના માટેની આ ભૂમિકા છે. 46મો શ્લોક છે. ઇત્યુક્તવાસિદ હરિસ્તુષ્ણિમ ભગવાન આત્મ માયા પિત્રો સંપશ્યતો સદ્યો બભૂવ પ્રાકૃત શિશુ. એટલે જે કારિકાની પહેલાના શ્લોક હતા એમાં પ્રભુનું એક પ્રકારનું સાંત્વન, વસુદેવ દેવકીજીને સાંત્વન અને બોધ ટાઈપનો એક ઉપદેશ હતો. એ કહી લીધા પછી પ્રભુ શાંત ઉભા રહ્યા, મતલબ તુષ્ણીમ એટલે ચૂપચાપ ઉભા રહ્યા. મતલબ આગળ કઈ એમણે એવી આજ્ઞા ના કરી કે ભાઈ હવે મને ગોકુલમાં પધરાવી જાઓ કે એ કઈ આજ્ઞા એમણે મુખારવિંદથી નથી કરી. એ એમને હૃદયમાં એમને પ્રેરણા થાય છે એમ. એટલે કે ઇતિ ઉક્તવા
એટલે એટલું કહીને, એટલે કે જે પેલા સાંત્વના કે બોધના જે વચનો છે એ કહીને આસિદ હરીશ તુષ્ણિમ, એટલે પ્રભુ ચૂપ થઈને બિરાય છે એમ. ભગવાન આત્મમાય, અને પછી શું કર્યું આપે, કે ભગવાન આત્મમાય એટલે પોતાની જે આત્મમાયા છે, પોતાની જે સર્વભવન સામર્થ્ય રૂપા કયો કે વ્યામોહિકા કયો કે જે કઈ માયાને આપણે ભક્તિમાં ઉપયોગીપણાથી જ્યારે આપણે માયાને લઈએ છે, ત્યારે ઈ માયા અને જે ભક્તિમાં પ્રતિબંધક કે પછી જે અ, જનસામાન્યને કનડગત કરતી કે રંજાડતી જે માયા છે, ઈ માયા ને આ માયા બંને અલગ છે એમ. એટલે કીધું આત્મમાયા, કે પોતાની માયા કે જે અ, જીવને અંદર વ્યામોહ ઉત્પન્ન કરે, કે જેથી કરીને પુત્રનો ભાવ થાય, કે પછી ભગવદ ઉપયોગી લીલોપયોગી કાર્ય કંઈ પણ સિદ્ધ કરે, એવી માયા એમ. પિત્રો સંપશ્યતો, એટલે પિતૃચરણના એટલે વસુદેવજીના દેખતા દેખતા એમની દ્રષ્ટિની સામે જ એમને જોતા જ સદ્યો બભૂવો પ્રાકૃત શિશુ, એટલે તરત જ અ, મતલબ એમને કોઈ એના માટે કોઈ પ્રક્રિયા ના કરવી પડી, કે વસુદેવજી સામે હતા છતાં પણ એમને કોઈ અનવસર કે ઓઠ ના કરવી પડી, એમને એની સામે તરત જ પ્રાકૃત બાલકનું સ્વરૂપ ધારણ કર્યું. કે જે એમણે વિનંતી કરી હતી, એમણે કીધું હતું કે આ સ્વરૂપે બિરાજો, એના કરતા પ્રાકૃત સ્વરૂપે બિરાજો તો યોગ્ય છે એમ. કેમ કે આ સ્વરૂપે તો એના બધા કારણો પણ એમાં આગળ શ્લોકમાં આવ્યા હતા, કે આ સ્વરૂપે આપ બિરાજતા હોય તો જે અધિકારી ના હોય એને પણ આપના આવા દર્શન થાય, તો એ ઈ જે પ્રકારનું આપના પ્રત્યે વ્યવહાર કરવો જોઈએ એ ના કરે, અને કંઈક આપને પરિશ્રમ દે એમ. એટલે એવું કંઈ ન થાય, અને અનધિકારીને આપના દર્શન ના થાય, અનધિકારીને કોઈ ફલ પ્રાપ્ત ન થાય, જ્ઞાન આદિ. કેમ કે દર્શન કરતા હોય પહેલા તો જ્ઞાન ઉત્પન્ન થઈ જાય, તો જે અધિકારી જ નથી એને જ્ઞાન પણ શા માટે ઉત્પન્ન થવું જોઈએ? એટલે એ ના થાય એના માટે એ જરૂરી છે કે પ્રભુ પોતાનું સ્વરૂપ પ્રાકૃત રાખે એમ. અપ્રાકૃત સ્વરૂપના દર્શન કરતા હોય તો જ જ્ઞાન થઈ જાય. તો જ્ઞાન ઉત્પન્ન થઈ જાય તો પછી લૌકિક જે એનો સંસાર હોય એ આખો ડિસ્ટર્બ થઈ જાય ને એ પાછો અધિકારી ના હોય. એ અધિકારી જીવ હોય તો બરાબર છે કે એનો લૌકિક સંસાર ડિસ્ટર્બ થઈ જાય તો એને ભક્તિ તો હોય એમ, કે એ ભક્તિમાં એનું ચિત્ત ભગવાનમાં લગાડે. પણ જે અધિકારી નથી એને લૌકિક જ મુખ્ય છે એના માટે, અને આખી ભગવદ લીલા જ એવી રીતની છે કે બધાના જે કાર્ય પ્રભુ કરવા માંગે છે એ કાર્ય બધા કરે છે. એટલે એ જે મૂળ લીલા છે એ ડિસ્ટર્બ થઈ જાય. એટલે એવું ના થાય એટલે એમણે વિનંતી આગળ શ્લોકોમાં કરી છે કે આપ પ્રાકૃત બાલક જેવું સ્વરૂપ ધારણ કરો તો આપને પધરાવી જવું પણ સહેલું પડે, અને આપને કંઈ પરિશ્રમ પણ ના પડે એમ. એ જ કાર્ય અહીંયા પ્રભુએ કર્યું છે. એટલે સદ્યો એટલે તરત જ પ્રાકૃત બાલકની જેમ થઈ ગયા એમ. એટલે જે આખા પ્રકરણનો અર્થ છે રૂપાંતર સ્વીકાર, એ આના આધાર ઉપર જ છે, કે આ પ્રકરણમાં ભગવાને મનુષ્ય રૂપ ધારણ કર્યું એમ, રૂપાંતરનો સ્વીકાર કર્યો, કે હવે એ ઈશ્વરના રૂપે નથી બિરાજતા, હવે એ મનુષ્યની જેમ લીલા કરે છે, કે મનુષ્યને જેવું સ્વરૂપ ધારણ કર્યું છે, કે મનુષ્ય જેવી બુદ્ધિ પ્રદર્શિત કરે છે, દેખાડવા માટે છે, વાસ્તવમાં નથી, પણ દેખાડવા માટે જરૂરી છે. હવે ચૂપ કેમ ભગવાન બિરાજા? એટલે કે એમના વસુદેવજી છે એમને ભગવત સ્વરૂપનું સારું એવું એમના ભગવત સ્વરૂપનું જ્ઞાન છે, એટલે એમને બધી હૃદયમાં પ્રેરણા સહજ રીતના થશે એમ, કે શું કરવાનું છે. એમને કઈ વાણીથી આજ્ઞા કરવાની જરૂર નથી. કોકને એમ થાય કે વિરુદ્ધ ધર્મ રૂપી કાર્ય કેમ કર્યું, કે ભગવાન તો પરમેશ્વર છે, અક્ષાત પરતપર છે. તો એવા જે સર્વેશ્વર જે પ્રભુ છે એ એક સામાન્ય બાળકનું સ્વરૂપ ધારણ કરે, કે સામાન્ય બાળક જેવી બુદ્ધિ પ્રદર્શિત કરે,
તો એક પ્રકારનું વિરુદ્ધ કાર્ય છે. આપને યોગ્ય નથી, આપને અ, શોભે એવું નથી. એમાં આપણને કોઈને એવો સંદેહ થાય કે આપણે એવો કોઈ પ્રશ્ન થાય તો અહીંયા કહે છે કે હરિ હતી. આચાર્ય આજ્ઞા કરે છે કે ભગવાન છે ઈ હરિ છે. હરિ છે એટલે આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના જે આદિવ્યાધિ ઉપાધિ જેને આપણે કહીએ ગુજરાતીમાં, એમ ત્રણેય પ્રકારનો જે તાપ છે એનું શમન કરવા વાળા છે, સર્વ દુઃખ હરતા છે એમ. એટલે આવું કરવામાં એમને કોઈ ન્યૂનતા થતી નથી. ભક્ત માટે ભક્તના દુઃખને નિવૃત્તિ કરવી એ જ એમના પ્રાગટ્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો પછી ઈ કાર્ય કરવામાં એમને કોઈ ન્યૂનતાનો અ, મતલબ એમના સ્વરૂપથી કોઈ ન્યૂનતાનો બોધ એમાં થતો નથી એમ. અને એટલે જ અહીંયા કીધું કે ભગવાન આત્મમય. ભગવાન એટલે ષડ ધર્મયુક્ત, બધા ધર્મોથી યુક્ત, ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, ઐશ્વર્યથી યુક્ત કીધું. એમાં જે વસ્તુ આવી ગઈ કે અદ્ભુત કર્મા છે એમ, કે સર્વસમર્થ છે, કાંઈ પણ કરવાને સમર્થ છે. એટલે એ એવું કરી શકે એમ છે એમ. કેમ કે જે એમણે કર્યું છે અહીંયા, કે એક પરમેશ્વર સર્વના અધિપતિ હોવા છતાં પણ એક સામાન્ય મનુષ્યનું રૂપ ધારણ કરવું, એ કઈ બધાય તો ના કરી શકે, કોઈ ના કરી શકે એમ. કેમ કે બાકી બધા મનુષ્ય જ છે. તો મનુષ્ય જ છે તો એ મનુષ્યનું રૂપ ધારણ કરેલું જ છે એમ. એમાં કઈ ને કઈ એમાં કઈ વિશેષતા નથી એમ. જેટલા જીવ છે એ બધા જીવે મનુષ્યનું રૂપ જ છે ને, એ અંદરથી પણ મનુષ્ય જ છે. એમાં કઈ ઈશ્વરત્વ નથી એમ. જીવમાં જીવત્વ જ છે, દોષ અનેક છે. અને ગુણો, ભગવત ગુણો થોડા ઘણા હોય તો પણ ન્યૂનતા છે. જેમ કે કોઈ ગુણી વ્યક્તિ હોય કે જે અ, એમાં કોઈ જેમ વ્યાસજી આદિ, સુખદેવજી, બધા નારદજી આદિ મહાપુરુષો થઈ ગયા, તો એમાં જે ભગવત ગુણો છે એમાં ભગવાન જેવી પૂર્ણતા તો એમાં પણ નથી, એમાં પણ ન્યૂનતા છે. એટલે જો એમાં ન્યૂનતા હોય તો સામાન્ય જે મનુષ્યો છે એમાં તો અતિશય ન્યૂનતા છે. એમાં તો એ ગુણો બિલકુલ નથી, અથવા છે તો એ બહુ ઓછા પ્રમાણમાં છે, નગણ્ય પ્રમાણમાં છે. તો એવી સ્થિતિમાં આવું કાર્ય તો ઈશ્વર સિવાય કોઈ કરી ના શકે, કે પોતે આટલા સમર્થ છે, આટલા સદગુણથી પરિપૂર્ણ છે. પરિપૂર્ણ સ્વરૂપ હોવા છતાં પણ અપૂર્ણતાનો બોધ લોકોને કરાવવો, કે પોતે અપૂર્ણ છે એવું દેખાડવું, એ એક એવું કાર્ય છે કે એ ભગવાન જ કરી શકે એમ, બીજું કોઈ ના કરી શકે. કેમ કે બીજું કોઈ પૂર્ણ છે નહીં, તો એને અપૂર્ણતા દેખાડવાનો કઈ મતલબ નથી. એ બધી વાત અહીંયા ભગવાન શબ્દથી કહેવામાં આવી, કે ઈશ્વર છે એટલે એ સર્વસમર્થ છે, એમાં ઐશ્વર્ય પૂર્ણ છે, એટલે એ કાંઈ પણ કરવા સમર્થ છે. બ્રહ્માજીએ જ્યારે વત્સહરણ કર્યું, એ પ્રસંગને આપે પ્રક્ષિપ્ત ગણ્યો આચાર્યચરણે, કે આ સારસ્વત કલ્પીય લીલાનો ભાગ નથી એમ. કેમ કે સારસ્વત કલ્પીય લીલામાં બ્રહ્માજીને પણ ભગવત સ્વરૂપનું એટલું જ્ઞાન હતું કે એ એવું કાર્ય ના કરે એમ. એને ખબર હતી કે અ, પ્રભુને પરિશ્રમ પડે એમ. એટલે ઇનડાયરેક્ટલી આપણે એને એમ સમજી શકીએ કે માની લો કે બ્રહ્માજી ભક્ત છે ઈ ઈ કલ્પમાં. પણ બીજા કેટલાય કલ્પ એવા હોય કે જેમાં બ્રહ્માજી ભક્ત ના હોય. બ્રહ્માજી ખાલી પરમ જ્ઞાની હોય એમ, પણ ભક્ત ના હોય. તો એવા જે અન્ય કલ્પ હોય, એ અન્ય કલ્પની લીલામાં વત્સહરણ જે કર્યું હોય બ્રહ્માજીએ, તો શું આપણે એવું વિચારીએ કે બ્રહ્માજીનું સામર્થ્ય ભગવાનથી વધી ગયું? એવું નથી. ત્યાં પણ જે લીલા થાય છે એમાં કંઈક ને કંઈક ભગવદ ઈચ્છા છે. અને અહીંયા પણ શાશ્વત કલ્પમાં પણ જેટલી કંઈ લીલાઓ થાય છે, જેમ કંસાદીનો યાન્યા, અહીંયા આગળ શ્લોકોમાં જોયું કે કંસને યાન્યા એનો સંહાર કરવો હોય તો જેલમાં બિરાજતા બિરાજતા એનો સંહાર થઈ જાય. પછી આટલું બધું આખું વ્રજની લીલા અને બધી લીલા કરીને પછી પાછા મથુરા પધારે ને પછી મલ્લયુદ્ધમાં એન્ટર થાય ભગવાન, ને પછી એને કંસને સિંહાસનમાંથી ઉતારીને મારે.
એટલું બધું કરવાની જરૂર શું છે એમ? કેમ કે ભગવાન તો સંકલ્પથી એને એના નષ્ટ કરી શકે. આટલી બધી અ, પ્રક્રિયાની કોઈ આવશ્યકતા નથી. પણ જે લીલા પ્રભુને કરવી છે એ લીલા કરવા માટે આ બધું જરૂરી છે. એટલે એટલે દરેક વસ્તુમાં કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે લીલાની દ્રષ્ટિ કેળવાય કે લીલાની દ્રષ્ટિથી આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એક વસ્તુ સમજમાં આવે કે દરેક ભગવદ લીલા જે અવતાર કાલની લીલા ખાસ કરીને એમાં આપણે બુદ્ધિ લગાડવાની નથી. એમાં આપણે ઈ તર્ક બુદ્ધિ લગાડવાની નથી કે ભગવાન થઈને આમ કેમ કર્યું કે ભગવાન થઈને આમ કેમ. એવી બુદ્ધિનો પ્રયોગ એમાં યોગ્ય એટલે નથી કે લીલાનું પ્રયોજન પણ પાછું લીલા છે. કોઈ પણ લીલા ભગવાને કરી આપણે એમ પૂછીએ કે એની પાછળનું કારણ શું, તો એની પાછળનું કારણ જે આખી ભગવાનની લીલા છે એનો જે એક સમગ્રતામાં એક જે આઈડિયા છે કે એક જે એનો પ્લાન છે જેને આપણે કહીએ એને પરિપૂર્ણ કરવા માટે એના અંગરૂપે કેટલી બધી બીજી લીલાઓ આવતી હોય. એટલે એમાં કઈ સંદેહજનક કે ન્યૂનતા વાળું કઈ નથી એમ. અન્યથા સ્વરૂપ ધારણ કરે એમ ભગવાન હોવા છતાં પણ, જેમ અ, અર્જુનનો રથ ચલાવ્યો, પછી પોતે પાંડવો અને કૌરવોની વચ્ચે મધ્યસ્થ બનીને કૌરવોને રજૂઆત કરવા પોતે પધાર્યા. અને એ રજૂઆત કરવા પધાર્યા એમાં દુર્યોધને અપમાન પણ કર્યું. એટલે એવા બધા કાર્યો કે જે હકીકતમાં ભગવાનને કરવાની કઈ જરૂર નથી એમ, છતાં પણ આપણે કર્યા. કેમ કે બધા પાંડવો ધર્માત્મા હતા. ધર્માત્મા હતા તો ગણિતમાં યુદ્ધ કરવા તૈયાર થાય નહીં. ભગવાન એમ કહે કે મેં સમજાવ્યો તો એના માયનો, ત્યારે તો એ યુદ્ધ કરવા માંડ તૈયાર થાય. એટલે એને યુદ્ધ કરવા તૈયાર કરવા માટે ભગવાન આવી બધી લીલા કરી. હવે કોકને એવો પ્રશ્ન થાય કે અ, પ્રભુએ બાહ્ય રીતના બાળકનું રૂપ ધારણ કરી લીધું, એ બરાબર છે, ઓકે. પણ પછી જે આંતરિક ભાવ છે એમનો કે આપની વચનો છે જેમ જેમ આપણે કીર્તનોમાં આવે કે બોલક તોત્રે બોલ કે એવું કંઈક બાળકની જેમ તોતલા બોલે ને એવું બધું જે બાલ લીલામાં કરે ઈ કઈ ના કરે તો ખાલી બાહ્ય બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બુદ્ધિ કે જે આપણે કહીએ અ, અંદરથી મતલબ આંતર જે બાળકનું ભાવ હોય એ આંતર ગ્રહણ ના કરે એ ભાવને અને અંદરથી જે પુરુષોત્તમત્વનો ભાવ છે એ જ ધારણ કરી રાખે તો એ કાંઈ ના થાય. કેમ કે તો એ લીલામાં એ વસ્તુ ઉપયોગી ના થાય, એમાં પણ સમસ્યા થાય. અને જે મૂળમાં આંતર તો પુરુષોત્તમત્વ છે જ, એટલે એમાં કોઈ સંદેહની વાત નથી. અંદરથી તો પુરુષોત્તમત્વ વિદ્યમાન છે જ. આ તો બધું ગોપન છે એક જાતનું. આપણે જેને સંગોપન કહીએ કે પોતાના સ્વરૂપને સંતાડવું. એટલે સ્વરૂપને સંતાડવા માટેની આ બધી પ્રક્રિયા છે. એનો મતલબ એમ નથી કે ભગવાન હવે ભગવાન નથી રહ્યા કે ભગવાન હવે બાળક થઈ ગયા. એનો મતલબ એ છે કે હવે બાળકની લીલા કરવા માટે ભગવાન તૈયાર થઈ ગયા. જેમ કોઈ નટ હોય એ કોઈ પાત્રને ભજવવા માટે વેશ ધારણ કરે, એમાં નટવત લીલા કીધી છે કે નટ લીલા છે કે રૂપાંતર સ્વીકાર કર્યો પાત્ર ભજવવા માટે. એનાથી જેમ નટ છે એ પાત્ર નથી બની જતો, એવી રીતના ભગવાન પણ ભગવાન જ રહે છે. ભગવાન કઈ એ જે પાત્ર ધારણ કર્યું છે એ નથી બની જતું. પોતાના સર્વભૌમ સામર્થ્યથી એવું કાર્ય આપે. સર્વભૌમ સામર્થ્ય છે એટલે કઈ પણ કોકને એમ થાય કે બાળકનું સ્વરૂપ કેવી રીતના ધારણ કર્યું, તો સર્વભૌમ સમર્થ છે. મોટું મોટું સ્વરૂપ ધારણ કરવું હોય તો મોટા સ્વરૂપ ધારણ કરી લે, બાળકનું સ્વરૂપ ધારણ કરવું હોય તો બાળકનું સ્વરૂપ ધારણ કરી લે. જે પણ સ્વરૂપ ધારણ કરવું હોય જ્યારે પણ કરવું હોય ત્યારે કરી લે એમ. એમાં કઈ સ્વેચ્છાથી કરી લે.
અને જે આપની ઈચ્છા થાય ઈ કાર્ય ત્યારે સિદ્ધ થાય, ઈ કાર્ય ત્યારે ઉત્પન્ન થાય, એમાં કઈ આપત્તિ નથી. જેમ અ, ગીતાનો ઉપદેશ આપ્યો અને જ્યારે ભીષ્મને મુક્તિ પ્રદાન કરી, એ બંને વખતે આપે પાછા પુરુષોત્તમ સ્વરૂપે દર્શન દીધા, કે જેથી કરીને જે સામે સબ્જેક્ટ એટલે અર્જુન અને ભીષ્મ હતા એમને પાછું મહાત્મ્ય પણ થાય અને એમને સ્વરૂપ જ્ઞાન થાય, એના માટે એમને ચતુર્ભુજ સ્વરૂપે અથવા પોતાના આયુધો થી યુક્ત અને વ્યૂહથી સહિત દર્શન આપ્યા. એટલે રૂપાંતર સ્વીકાર છે એનો મતલબ એ નથી કે પાછું એ ધારણ ના કરી શકે. એના માટે આ કીધું છે કે ગીતાના ઉપદેશમાં અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાયું ત્યારે બધું એને દેખાડી દીધું, પોતાનું સંપૂર્ણ સામર્થ્ય આપે પ્રગટ કર્યું. એમ ભીષ્મને મુક્તિ પ્રદાન કરી ત્યારે પણ એને દર્શન થયા. હવે અહીં કોઈને એવો સંદેહ થાય કે આ બે લીલા તો રાજલીલા છે, કે ભાગવતમાં મતલબ વ્રજની લીલામાં તો ક્યાંય ભગવાને ઈ બતાવ્યું નથી એમ. તો વ્રજની લીલામાં પ્રભુએ ભલે શંખ ચક્ર ગદા પદ્મ ના દર્શન બધાને ના કરાવ્યા હોય, પણ ગોવર્ધન ધારણ ને એવી મહાત્મ્યની લીલાઓ તો ત્યાં પણ કરી છે. હવે એકચ્યુઅલમાં શું છે કે જે વસ્તુ જેને જેવી રીતના અપીલ કરે એના માટે ભગવાન એવી રીતનું કાર્ય કરે. કેમ કે નિરોધની લીલા, આ આખા સ્કંદનો અર્થ જ નિરોધ લીલા છે. તો નિરોધ લીલા છે તો જે ભક્ત છે એ ભક્તને જેનાથી એને નિરોધ સિદ્ધ થાય, જેનાથી એને ભાવ થાય, જેનાથી એને ચિત્તે ભગવાનમાં લાગે એવું કાર્ય પ્રભુ કરે. એટલે ત્યાં કોઈ વ્રજમાં કોઈને ચતુર્ભુજ સ્વરૂપ ના દર્શન કરીને કે એમાં એટલી એને મજા ના આવે, પણ એને પોતાના સ્વજન તરીકે ભગવાન એનું રક્ષણ કરે એ જોઈને એને વધારે મહાત્મ્ય સહિત સ્નેહ થાય, એટલે એનો અહીંયા ઉલ્લેખ નથી. અને અહીંયા મુખ્યતયા ચતુર્ભુજ સ્વરૂપની જ વાત છે, કે જે પ્રગટ ચતુર્ભુજ સ્વરૂપ છે, કે જેને આમ દૂરથી પણ કોઈક જોઈને ખબર પડી જાય કે આ તો ભગવાન છે, વિના કંઈ કર્યા, એમ વિના કોઈ લીલા કર્યા ખબર પડી જાય, એવું નથી રાખવું. એમ મુખ્ય મુદ્દો એ છે કે એવું ના હોવું જોઈએ કે આપને જેને નથી જણાવવું એને પણ જણાઈ જાય. હવે ઈ પ્રાકૃત રૂપ ધારણ કરવાની પાછળના કારણ શું છે? બે મહત્વના કારણ છે. એક તો ભક્તિની રીતના જો તો વાત્સલ્ય અને માધુર્ય એ બંને જે ભાવ છે એ બંને ભાવ પ્રાકૃત સ્વરૂપ ધારણ જ્યાં સુધી ભગવાન ના કરે ત્યાં સુધી થાય નહીં કોઈને. આજે કોઈ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરેલું હોય ને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હોય તો કોઈ પણ માણસને થોડોક ભય થાય, કોઈ પણ માણસને એક અહોભાવ થાય કે એવું જે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરેલું જે સ્વરૂપ હોય એને જોઈને માણસને હાથ જોડવાનું મન થાય, દંડવત કરવાનું મન થાય, એની ઉપર એને વાલ ના આવે. કે જેવું પ્રેમ વ્રજભક્તોને ભગવાન પ્રત્યે આવે છે, કે યશોદાજી નંદરાયજીને વાત્સલ્ય ભાવ આવે છે, એવો ભાવ એમાં ના આવે. એટલે એક તો એ કારણ છે પ્રાકૃત સ્વરૂપ ધારણ કરવાનું. ને બીજું કારણ એ છે કે જ્યારે આસુરવ્યામો લીલા કરી તો એ આસુરવ્યામો લીલા પણ પ્રાકૃત ભાવ વગર સંભવ નથી. કેમ કે ચતુર્ભુજ સ્વરૂપે તો સીધા જેમ સામાન્ય અને સામાન્ય જે દેવતાઓ છે એના પણ ચરિત્રો કે એના પણ આપણે પ્રસંગો જોઈએ પુરાણોમાં આવતા, કે બીજા ગ્રંથો ઉપનિષદ આદિ પુરાણ આદિમાં આવતા પ્રસંગો આપણે જોઈએ તો એમાં પણ એવું આવે
કે દેવતા અચાનક પ્રગટ થઈ ગયા અને એનું કામ કરીને પાછા અંતર ધ્યાન થઈ ગયા. હવે સામાન્ય જે દેવતા છે કે જેને આપણે પ્રાકૃત કહીએ છીએ, એ સામાન્ય દેવતામાં પણ જો એ સામર્થ્ય હોય કે ગમે આ પ્રગટ થઈ જાય ને ગમે આ પાછા અંતર ધ્યાન થઈ જાય, એવી સામર્થ્ય જો દેવતામાં પણ હોય તો પછી આ તો સર્વેશ્વર છે. આ તો બધાથી અક્ષરાત પર તપર આપણે જેને કહીએ છીએ, તો એમાં એ સામર્થ્ય ના હોય કે ગમે આ પ્રગટ થઈ જાય ને ગમે આ અપ્રગટ થઈ જાય, એમ અંતર ધ્યાન થઈ જાય. પણ જો એવું કરે કે અંતર ધ્યાન થઈ જાય એવી રીતના, તો એનું પરિણામ શું આવે કે જે અ, ભગવાનને આખી આખી ભગવદ લીલા તમે જો, આખી ભગવદ લીલા એવી જ છે કે જે સામાન્ય બુદ્ધિથી કોઈને ગ્રહણ ના થાય, સીધી. રામચંદ્રજીનું ચરિત્ર લઈએ આપણે એક બાજુ, તો આખું ચરિત્ર એવું છે કે સામાન્ય માણસને પણ સમજાય છે તરત કે ના બરાબર છે, ઓકે. ને ભગવદ લીલા એટલે કૃષ્ણ લીલા છે એ એવી છે કે ક્યારેય સીધે સીધી તમને સમજમાં નહીં આવે. એટલે બધું કાર્ય ભગવાને ચાય કરીને એવું કર્યું કે જે તરત કોઈ જીવ બુદ્ધિથી ગ્રહણ કરી ના આવે. કેમ કે પરમેશ્વર છે, એનું કાંઈ અ, સીધું ના હોય એમ. આપણે કે સભી અંકો બાકો ગિરધર કીર્તનમાં પણ આવે છે. એવી રીતના એની લીલા બધી એવી ટાઈપની છે કે એમાં કંઈક ને કંઈક પરોક્ષતા એ કરી અને બધી લીલા કરે. કોઈ પણ વસ્તુને પરોક્ષ રાખે, નિમિત્ત બનાવે વચમાં. કરવાવાળા ઈ જ છે, બધું બધું ઈ જ કરે છે કાર્ય. પણ વચમાં કંઈક એવું બહાનું રાખે કે જેથી કરીને માણસને, લોકોને, સામાન્ય લોકોને એવું થાય કે આના લીધે આમ થયું એમ. એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. એટલે ઈ જે પડદો ભગવાને રાખ્યો છે પોતાની આગળ, ઈ પડદો છેટ સુધી રાખ્યો છે ભગવાને. છેટ સુધી રાખ્યો છે એટલે જ્યારે લીલામાં પધાર્યા ત્યારે આસુરીયામાં નકર કોઈની તેવડ છે કે ભગવાનના ચરણમાં તીર મારી શકે. જે અનેક રાક્ષસોને, અનેક દુષ્ટ રાજાઓને બધાને પરાસ્ત કરે, બાણાસુરના જે હજાર હાથ કાપી નાખે, એવા જે પરમ સમર્થ ભગવાન છે, એને કોઈ સામાન્ય પારધી તીર મારી જાય એ વાતમાં માલશું એટલે એ સંભવ જ નથી. પણ એવું કરીને એ પડદો એક ભગવાન ઉભો કરે છે કે જેથી આસુરી લોકોને, એટલે જ એને આપણે આસુર વ્યામોહ લીલા કહીએ કે આસુરી લોકોને મોહ થાય કે જો માણસની જેમ આમ થયું એમ. એટલે એને ઈશ્વરનો ભાવ ના આવે. ઈશ્વરનો ભાવ ના આવે એ જ ભગવાનનો ઉદ્દેશ છે. એટલે જ આ લીલા આવી છે એમ. કેમ કે બધાને ઈશ્વરનો ભાવ જો ભગવાનમાં આવી જાય તો બધાને મુક્તિ મુક્તિ કરવી પડે, અને બધાની મુક્તિ ભગવાનને કરવી નથી. જે દૈવી છે એની જ મુક્તિ થાય. એટલે આ બે કારણ છે. એક તો પ્રાકૃત લીલાનું કારણ ઈ છે કે વાત્સલ્યના માધુર્ય ભાવ પ્રાકૃત સ્વરૂપ વગર થાય નહીં. અને બીજું આસુર્યામો લીલા છે એ પણ પ્રાકૃત સ્વરૂપ વગર થાય નહીં. આપણે ત્યાં વાર્તામાં પણ આવે છે કે આચાર્યચંદ જેમ ગંગાજીમાં પધાર્યા, પછી શ્રી ગુસાઈજી કંદરામાં પધાર્યા, એવી રીતના ગિરધરજીથી ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી પર્યંત બાળકો કોઈ, મતલબ એમની કોઈની લૌકિક ક્રિયા નથી થઈ. બધા એવી રીતના અલૌકિક રીતના સદેહ પધાર્યા છે લીલામાં એમ. કોઈ એમના ટૂંકમાં પાછળથી કોઈ એમનો શ્રેયમ કોઈને પ્રાપ્ત થયું કે એવું નથી. અલૌકિક રીતના લીલા પધાર્યા. પછી શ્રી ગોકુલનાથજીએ એમ આજ્ઞા કરી કે અગર હમ ભી ऐसे करेंगे तो आगे कोई नहीं करेगा, એમ કરીને પોતે લૌકિક રીતના અ, બતાવી, એમ પ્રાકૃત રીત બતાવી કે જેથી કરીને વ્યામોહ ઉત્પન્ન થાય, મોહ થાય લોકોને એમ કે આ તો લૌકિક જેવું કાર્ય થયું. એનાથી સ્વરૂપની કઈ ન્યૂનતા સિદ્ધ નથી થતી. એનાથી એમને જે કરવું જ નહીં એ થાય છે કે લોકોને મોહ મોહ થવો જોઈએ, એ મોહ લોકોને ઉત્પન્ન થાય છે. અને
જે વાત્સલ્ય અને માધુર્ય મેં કીધું, એ વાત્સલ્ય અને માધુર્યનો ને સિદ્ધ કરવા માટે આ કાર્ય છે એવું આપણને ખબર કેમ પડે? કેમ કે કીધું આત્મમાયા. આત્મમાયા એટલે જે મેં પહેલા સ્પષ્ટતા કરી કે ઓલી માયા નહીં કે જે બધાને ભગવાનથી દૂર લઈ જાય, પણ પોતાની ભગવાનની માયા કે જે ભગવદ લીલામાં ઉપયોગી હોય, કે જે વ્યામોહિકા પણ કહેવાય કે ભાઈ અહીંયા વ્યામોહિકા પોઝિટિવ અર્થમાં છે કે જે વસુદેવજી દેવકીજીને જેમ બાળકનો ભાવ થાય છે એ અર્થમાં છે. એ પણ માયાનું જ કાર્ય છે. પૂતના જ્યારે ભગવાનને મારવા માટે આવી ત્યારે ભગવાને પોતાના નેત્ર બંધ કરી લીધા. પ્રસંગમાં આવે છે કે નેત્ર બંધ કરી લીધા, કેમ કે નેત્ર ખુલ્લા રાખે તો પૂતનાને જ્ઞાન થઈ જાય. તો જ્ઞાન થઈ જાય તો એને એ જ્ઞાન થઈ જાય કે હું બલિની પત્ની હતી અને મને એવો મનોરથ થયો હતો કે ભાઈ આ આવા બાળક મને થાય એમ. અને જ્યારે બલિરાજાનું બધું ભગવાને લઈ લીધું ત્યારે એ જ બલિની પત્નીને પાછું એવું થયું કે આવો બાળક હોય તો એને સ્તનમાં ઝેર દઈને હું મારી નાખવાનું. ભેગું ભેગું ઈ પણ એને ભાવ ઉત્પન્ન થયો. એટલે ઈ એને જ્ઞાન થઈ જાય કે મારો આવો જન્મ હતો ને એમાં મને આ બધું થયું હતું એમ. ઈ ન થાય એના માટે જરૂરી હતું કે પ્રભુ પોતાના નેત્ર બંધ રાખ્યા, એટલે ઈ જે કરવા આવી હતી એ એને ઈ કાર્ય કર્યું. ત્રિ- પુરુષોત્તમ સહસ્ત્રનામ પૂતના સુપાત મુગ્ધ ભાવાતિ સુંદર. મુગ્ધ ભાવ વાળા અતિ સુંદર એટલે મુગ્ધ ભાવ એમણે જાળવી રાખ્યો. જો પુરુષોત્તમ ભાવ બતાવે તો તે એને તરત જ્ઞાન થઈ જાય, તો આખી લીલા ડિસ્ટર્બ થઈ જાય. એટલે એ જે આત્મમાયા છે એ ઉપયોગી છે ભગવદ લીલામાં, બાધક પ્રતિકૂળ નથી. અને એ જ્યારે બહુ પ્રાકૃત શિશુ કીધું તો એ પ્રાકૃત શિશુ એટલે કોકને એમ પ્રશ્ન થાય કે કેટલા વર્ષના? કેમ કે પ્રાકૃત શિશુ તો 1 વર્ષનો હોય, 2 વર્ષનો હોય. એટલે અહીંયા ઈ સ્પષ્ટતા કરી કે નાલ છેદનની પહેલાની જે અવસ્થા હોય એ અવસ્થામાં ભગવાન પધારી ગયા. એટલે પછી નાલ છેદન થયું એમ. એટલે આપણે ત્યાં નાલ છેદનના ને પદ છે એ પછી થયું. એટલે એમ કે આખું જે સામાન્ય જે બાળકને જે કાંઈ પણ પ્રક્રિયા થાય એ બધી પ્રક્રિયા આપને થાય એના માટે ઈ જરૂરી હતું, એટલે આપણે એવું કાર્ય કર્યું. અને જે બીજા નટ હોય, નટ એટલે આપણે જેને અત્યારે એક્ટર્સ કહીએ, એ એક્ટર હોય જે નટ હોય, એ લોકોને કોઈની સામે પોતાનું સ્વરૂપ બદલવું હોય તો એ લોકોને પડદો જોઈએ, કંઈક વ્યવધાન જોઈએ. વ્યવધાનમાં એ પોતાનું સ્વરૂપ બદલીને પછી વ્યવધાન છોડીને સામે આવે. પણ આ તો ભગવાન છે એટલે આને કોઈ વ્યવધાનની જરૂર નથી. એમને એમ તરત જ એમણે તરત સ્વરૂપ પોતાનું ચેન્જ કરી દીધું એમ. એમને કોઈ પરોક્ષતાની જરૂર ન રહી. એટલે અહીંયા મૂળ શ્લોકમાં કીધું સંપશ્યતો. એ સંપશ્યતો શબ્દ વાપરવાનો હેતુ એ જ કે એને દેખતા દેખતા એમ, કે વસુદેવજી દેવકી દર્શન કરતા હતા, એ દર્શન કરતા કરતા એમને તરત બાળકમાં પરિવર્તિત થઈ ગયા એમ. એટલે ઈ બંનેમાં આટલું જ્ઞાન હતું, બંનેમાં આટલી યોગ્યતા હતી. એ જ્ઞાન પણ એ એમને પ્રાકૃત થવામાં રોકી ના શક્યું એમ.
છતાં પણ કેમ કે ભગવદ ઈચ્છા મુખ્ય છે, એટલે ભગવદ ઈચ્છા એ પ્રાકૃત બાળક થવાની હતી, એટલે ના તો એ જ્ઞાન આડું આવ્યું, કે ના તો પરોક્ષતાની જરૂર પડી, કે ના તો બીજી કોઈ સમસ્યા એમાં આવી એમ. પછી છે નવો શ્લોક, ખાલી આપણે શબ્દાર્થ જોઈ લે. તતશ્ચ સૌરીર ભગવત પ્રચોદિત સુતમ સમાદાય સસુતિકાગ્રહ યદા બહિર્ગંતુમિયેષ તર્હિ યજા યા યોગ માયા અજની નંદ જાય. હવે ભગવાનને જેમ આપણે અજ કહીએ છીએ, અજ એટલે અજન્મ, કે જેનો જન્મ નથી હોતો, એવી રીતના યોગ માયાને પણ અજા કહેવામાં આવે છે, કેમ કે એમનો પણ જન્મ થતો નથી. નોર્મલી સામાન્ય સંજોગોમાં એનો જન્મ થતો નથી. એમ આ વિશિષ્ટ સંજોગો છે, કેમ કે ભગવાન પોતે જ પ્રગટ થઈ રહ્યા છે, એટલે બધું થઈ શકે એમ. એના સંદર્ભમાં કહે છે કે તતસ્ય સૌરીર, એટલે ત્યારે, એટલે કે જ્યારે ભગવાન પ્રાકૃત બાલકના રૂપમાં પ્રગટ થયા, ત્યારે સૌરી એટલે વસુદેવજી, ભગવત પ્રચોદિત એટલે ભગવાન દ્વારા પ્રેરિત, સુતમ સમાદાય એટલે પોતાના બાળકને લઈને, સારી રીતના લઈને, સમાદાય કીધું એટલે અહીંયા કયું કે સારી રીતના, એમ કે કોઈ આસન બિછાવીને ટોકરામાં કે એમ વ્યવસ્થિત બાળકને જેમ અનુકૂળ થાય એવી રીતના. સસુતિકાગ્રહાત એટલે એ જે બાળક છે એને સુતિકાગ્રહ એટલે જેમાં એને પ્રાગટ્ય થયું એ જગ્યાથી. યદા બહિર્ગંતુમ ઈયેષ તર્હિ એટલે જ્યારે બહાર લઈ જવાની ચેષ્ટા કરતા હતા, કે બહાર લઈ જવા લાગ્યા, એમ કહો તો ચાલે, બહાર લઈ જવા માંડ્યા આપણે ગુજરાતીમાં જેમ કહીએ, એ સમયે તરહી એટલે ત્યારે, અજા, અજા એટલે માયા, યા યોગ માયા, જે યોગ માયા છે, કે જે અજા છે, જેનો જન્મ નથી થતો, પણ વિશિષ્ટ સંજોગો, એટલે કે અહીંયા ભગવત પ્રાગટ્ય થયું છે એટલે એનો જન્મ થાય છે. અજની નંદ જાયા એટલે નંદરાયજીને ત્યાં, નંદરાયજીના પત્નીને ત્યાં, એટલે યશોદાજીને ત્યાં યોગ માયાનો જન્મ થાય છે. એ જન્મ લે છે એ જ સમયે. હવે અહીંયા આગળ એના સમાધાનમાં આવશે કે એ જ સમયે એટલે બિલકુલ ભગવત પ્રાગટ્યની સાથે સાથે નહીં, પણ ભગવત પ્રાગટ્યના એક પ્રહાર પછી છે. એ બધું આપણે આવતા વખતે જ્યારે થશે ત્યારે હું ક્લિયર કરીશ. અત્યારે કોઈને આમાં કઈ સંદેહ હોય, પ્રશ્ન હોય તો પૂછી શકે. વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકશો. આજે જે કોઈને ક્વેશ્ચન લાગતો નથી, આપશ્રીની આજ્ઞા હોય તો દ્રઢઈને લઈએ. હા, જરૂર. જે સાષ્ટાંગ દંડવત પ્રણામ. હવે સુંદર આજે બહુ પ્રભુનું પ્રાકૃત સ્વરૂપ ને અપ્રાકૃત બે સ્વરૂપ વિશે આપ સુંદર જણાવ્યું, કે અપ્રાકૃત શા માટે કર્યું, કે એના પેલાને એનું પોતાનું સ્વરૂપ જણાવવું નથી એના માટે. એટલે આજે મને એક પ્રસંગ યાદ આવ્યો હતો. રણછોડલાલજીના વચનામૃતના હું દર્શન કરતો હતો. એમાં કે આમ કે અમારા મંદિરોમાં ઠાકોરની સજાવટ એટલા પણ વિપુલ પ્રમાણમાં થાય, એનું કારણ એક એ છે કે જે દર્શન કરવાના જે અધિકારી છે, અનઅધિકારીઓ છે, એ પણ ઠાકોરીના પછી દર્શન ન કરે, એ બધું પેલો વૈભવ જ જોવે. અનકોટ હોય તો આવડા લાડુ ને આવડા ઢેફલા ને આ બધું એના દર્શન, પ્રભુને સામે એની નજર ન જાય, કે જેથી પ્રભુને પણ ઓલો નિવારણ દોષ આપણે ન્યોછાવર કરવામાં, કે એ બધી એની દ્રષ્ટિએ ત્યાં સુધી પહોંચે જ નહીં. એટલે આપે અતિ સુંદર બધી રીતે સ્વરૂપનું વર્ણન કર્યું. અને આપણે એમ કે, અને એમાં સંદેહ પાછા એના એ જ બતાવે, આ પ્રભુ જ બતાવે, મહાપુરુષો જ બતાવે. અમને તો સંદેહ કરતા ના આવડે, ખબર પડે તો સંદેહ કરે ને.
કે આનું કેમ થયું, અપ્રાકૃત ભગવાને શું કામે સ્વરૂપ ધારણ કર્યું અને પ્રાકૃત શા માટે, એવો સંદેહ નથી અમને ન્યા સુધીના એ છે અજ્ઞાન. આપ સુંદર અમારા માટે આટલો બધો પરિશ્રમ લઈ અને સુંદર, કારણ કે આપને એવું બહુ નહીં ગમે એવું બોલે, કારણ કે આપ દયાળુતા છે. ખૂબ આનંદ થયો પ્રભુ. કોઈને છે રડીને બોલવાની ઈચ્છા છે કોઈની? હા, ધ્યાન બોલે છે. ઓ વાવ, બોલ બેટા, દંડવત કર, જેને દંડવત કરીને બોલ. વલ્લભારી સખી જય. હમ. સધીન ચરણનો કેરો ભરોસો, સધીન ચરણનો કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છતાભીન, સબ જુગ જયંતે સબ જગમાં હૃદયનો ચરણ કેલો. સાધનો નહીં આ કલી મેં, જાસુ અનિવેરો. સુર કા કહે તુય વિદયાંતરો, વિલામો લખો ચેરો ભરોસો, દધાઈનો ચરણ કેરો. વિશાલ કુમાર પ્યાર. પ્યારે કી જય. જય હો. દંડવત પ્રણામ છે. દંડવત પ્રણામ. જય જય. કોટી કોટી દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય જય. કોટી કોટી દંડવત પ્રણામ. કોટી દંડવત પ્રણામ આપને. પંચાંગ પ્રણામ જે જે આપના ગોશી ચરણોમાં. આભાર બિરાજી. હવે પધારી ગયા બાવા, કારણ કે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમ. દંડ છે. જય શ્રી કૃષ્ણ બધાને, ભારતીબેન ને બધાને. હા, જય શ્રી કૃષ્ણ. બાપુજી. વીરભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ પછી જેમ આપણે આ બાવાના વચનામૃત ને એવું થતું હોય ને, પછી એને વાગોળવાનું, જેમ ગાય ચરીને આવે પછી બેસી આમ વાગોળે ને એનો સ્વાદ લઈએ, આવું પછી આપણે આનું આસ્વાદન કરવાનું હોય છે, સમજ્યા? તો આપણને પચે નહીં તો પચે એવું નથી. એ બધું આપણને હૃદય રૂટતો જ થાય, કારણ કે આ બધી વસ્તુ ગજ અને બાવા કેટલું ચોખવટ કરી કરીને આપણા માટે એટલો પરિશ્રમ લે છે. અને બહુ એકદમ આપણે સચોટ આમ હૃદયમાં ઉતરી જાય એટલું એમ. એટલે ચાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.